ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સમગ્ર ગુજરાતની અંદર રોડ રસ્તા છે એ ક્યાંય સારા નથી। જે 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા હોય, 7 વર્ષે રોડ નવો બનાવવાનો હોય તો 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા રોડ 3 મહિના ટકતા, જેના ભાગરૂપે અમરેલી શહેરમાંથી પસાર થતો લાઠી રોડ સંપૂર્ણ રોડ જે આરસીસીનો બનાવવામાં આવ્યો। હજી તો 3 મહિના પહેલાં જ રોડ છે એ બનાવ્યો છે, હજી તો એનું લોકાર્પણ પણ કર્યું નથી અને રોડની અંદર મસ્ત મોટી તિરાડો પડી ગઈ હતી। લોક ફરિયાદ અને વિપક્ષે જ્યારે અવાજ બુલંદ કર્યો ત્યારે ના છૂટકે પણ એ રોડ છે એ ફરીવાર તોડીને બનાવવાનું કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે। જ્યારે કોન્ટ્રાક્ટરને કે સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું કે ભાઈ આ રોડ શા માટે બનાવીને 3 મહિનામાં તોડવામાં આવ્યું, તો એ લોકો એવા જવાબ આપે છે કે ભાઈ સેમ્પલ ફેલ। તો મારે જે તે અધિકારીઓને કહેવું છે, નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે કાર્યપાલક ઇજનેર હોય કે એસઓ હોય કે સાઇટ સુપરવાઇઝર હોય, તો સેમ્પલ ફેલ ગયા, રોડ બની ગયા તો અત્યાર સુધી શું કરતા હતા? એની ક્યાંક ને ક્યાંક મીઠી નજર તળે અધિકારીઓને ભાજપના નેતાની ભાગ બતાવીને હિસાબે આ રોડ છે નબળી ગુણવત્તાવાળા ગયા છે અને ટૂંકા સમયગાળાની અંદર 3 મહિનાની અંદર લોકાર્પણ કર્યા પહેલાં જ તૂટી ગયા। હવે અમરેલી શહેર, અમરેલી જિલ્લાની અને ગુજરાતની જનતા છે જાગૃત બની ગઈ છે।